નમસ્કાર સાથીઓ, જે રીતના આમ આદમી પાર્ટી અનેક જગ્યાએ પોતાનું મજબૂત ઉમેદવારો જાહેર કરીને પોતાની તાકાત બતાવતી હતી, પરંતુ એ તાકાત ઇલેક્શન પહેલા ફોકટ સાબિત થવાની છે. કારણ કે આમ આદમી પાર્ટીના ઘણા જે કાર્યકર્તાઓ છે એમાં આપણે જોઈએ છે કે ભાઈ ઘણા જે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે આમ આદમી પાર્ટીથી નારાજ છે. કારણ કે આમ આદમી પાર્ટીના જે રીતના ઉમેદવારો જાહેર કર્યા એ ઉમેદવારો ખાલી એમના અંદરો અંદર જે એડજસ્ટ કરીને ઉમેદવારો એમનું નામ જાહેર કર્યું હતું. અને ક્યાંક આમ આદમી પાર્ટીમાં ઘણા વર્ષોથી જે સંઘર્ષ કરતા જે કાર્યકર્તાઓ છે એમને ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોથી જે એમના કાર્યકરો પણ નારાજ છે. અને ક્યાંક જોતા હોય કે ભાઈ તમે કે આમ આદમી પાર્ટીના અનેક જગ્યાએ દાહોદની અંદર જોતા હોય કે ભાઈ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં અથવા જે બાપ પાર્ટી ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા છે. એ રીતના છોટાઉદેપુર નર્મદાની અંદર અનેક જગ્યાએ ખાસ કરીને આદિવાસીમાં જે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂત પાર્ટી બનવા જઈ રહી હતી, પરંતુ ઇલેક્શન પહેલાં એમના નેતાઓ છે, એમના કાર્યકર્તાઓ છે, એમના નારાજગી જોવા મળતા અન્ય પાર્ટીમાં લોકો જોડાયા છે. હવે ભારતીય જનતા પાર્ટી આ મજબૂત પાર્ટી આપણને જોવા મળી રહી છે. કારણ કે ઇલેક્શન પહેલાં જે રીતના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાતા ભારતીય જનતા પાર્ટીનો હાથ અહીંયા મજબૂત થયો છે. હવે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં પોતાનું નેતૃત્વ બનાવશે. ઇલેક્શન પહેલાં જે રીતના આપણે વાત કરીએ તો ઇલેક્શન પહેલાં જે લોકો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે વિકાસના અર્થે ચાલનારી પાર્ટી છે. લોકો જાણી ગયા છે, સમજી ગયા છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં અને દરેક સમાજ માટે આ પાર્ટી કામ કરતી, અને જે વિકાસ 70 વર્ષમાં ન થયો એ ભારતીય જનતા પાર્ટીએ 14-15 વર્ષમાં કરીને બતાવ્યું. એ કામને જોઈને લોકો અને વિસ્તારના જે પબ્લિક છે એ સમજી ગઈ છે. હવે ભારતીય જનતા પાર્ટી ફરી પોતાનો હાથ મજબૂત કરવા જઈ રહ્યું છે. જે ઓલ ગુજરાતમાં કમળ જે ખીલાવશે અને ક્યાંક ને ક્યાંક કમળ એ ફરી ખીલવાનું છે. કારણ કે ઇલેક્શન પત્યા બાદ જે રિઝલ્ટ આવવાનું છે તારીખ 28 એપ્રિલના રોજ એનું રિઝલ્ટ જાહેર થવાનું છે. 26 એપ્રિલના રોજ જે ઇલેક્શન થવાનું છે, પરંતુ ઇલેક્શન પહેલાં અહીંયા કમળ ખીલી રહ્યું છે. કારણ કે અનેક જગ્યાએ તમે જોતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી મજબૂત પાર્ટી તરીકે હવે ઉભરી આવતી પાર્ટી થઈ ગઈ છે. અને ક્યાંક ને ક્યાંક હવે જે ભારતીય જનતા પાર્ટી પોતાનું રાજ છે એ ગુજરાતમાં હવે પોતાનું ભારતીય જનતા પાર્ટીની જીત આપણને ઇલેક્શન પહેલાં જોવા મળી રહી છે. જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ શેર કરો. કારણ કે તમારો ભાઈ છે એ નવા વિડીયો અને નવા ટોપિક પર ખાસ કરીને ચર્ચા કરતો હોય છે. તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે.